કલ્યાણપુર અને ઓખા મંડળના 110 ગામો માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત ગણાતો સાની ડેમ છેલ્લા 6 વર્ષથી ખાલીકમ હોય ત્યારે ડેમનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમયથી અટવાયેલું હતું ત્યારે છેલ્લા 1 વર્ષથી આ ડેમનું કામ ઝડપી ગતિએ હાલ ચાલુ હોવાથી આ ડેમનું નિર્માણ કાર્ય હાલ ઝડપી ગતિએ ચાલુ છે ત્યારે ડેમને નિર્માણ કાર્ય ઝડપથી પૂરું થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કલ્યાણપુર તેમજ ઓખા મંડળના 110 ગામો માટે છેલ્લા 30 વર્ષથી આશાની ડેમ પીવાના પાણી તરસ છુપાવતો આવ્યો છે। આ ડેમ 6 વર્ષ પહેલા જર્જરિત હાલતમાં હોવાથી આ ડેમને તોડી પાડવામાં આવ્યો હતો। આ ડેમને ફરી નવો બનાવવા ટેન્ડર બહાર પાડ્યા અને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ પૂર્ણ કરવામાં વિલંબ કર્યો છે અને આ કામ કોરંભે ચડ્યા બાદ આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધારાના 9 કરોડ આ ડેમ માટે ફાળવવામાં આવ્યા હતા અને નવી એજન્સીએ ફરી કામ સોંપાયા બાદ આ ડેમનું નિર્માણ કાર્ય છેલ્લા 1 વર્ષથી પૂરજોશમાં ચાલુ હોય આવતા વર્ષે આ ડેમ બની જશે તો 110 ગામોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે અને સાથે સાથે 15 થી વધારે ગામોમાં ખેડૂતોના ઘરોમાં પણ સારા દિવસો આવી શકશે। ત્યારે આ ડેમના પાયા લેવલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોય ડેમનું 50% કામ પૂરું થયું હોય અને ડેમમાં આવતા વર્ષે આ ડેમની કામગીરી પૂર્ણ થાય તેવી આશા સેવાઈ રહી છે।